મારું બેટો છોકના એમ કહેતો ના કે બાપા ધણું નહીં થાય, તમે અત્યારે ધણું કરો હો, ધણું નહીં થાય કે. અને આ તમને ખેતીની હું સમજે પણ અને આ તો ટાઈમે બધું કરી દેવું પણ જો તમે ના કરીએ ને ભયા તો કશું ના ઉગે ખેતરમાં. આ વનહાદ વગર તેટના ખેતર પથ્થર પડ્યા વનહાદ વગર. અને આ તો તૈયારીઓ કરી દે પણ અત્યારે તૈયારીઓ કરી દે પણ નકર કશું ઠેકાણું ના પડે. હમણાં વરસાદ તો ત્યાં દાણા તે તાનું એ થઈ જવાનું. આ તેટલું અંધાની હું આમ તો જોવો પણ વરસાદ એક ને આપવું પડતો નહીં. મારું બેટું દ્વારકા થયું હોય કે નુંદે થયું હા અને દ્વારકા નહીં થયું કે બધું તનિયા થાટક થઈ ગયું, સાફ થઈ ગયું બધું ધરું જો. આ કીધું તું કોને ધોઈ તું ધણું નાખજે કહું તો મારા બેટા પાણી ઉપર નાખી દીધું ને. હા તું તો આ બાજુ આ ધાનિયામાં આવતું નહીં કે હવે આ હેરાન થવાના ધંધા નહીં બધું. અને દ્વારકા નાખ્યું કે નુંદે નાખ્યું હા અને દ્વારકા નહીં નાખ્યું તો કશું નાખ્યું નહીં લો. આ આખો ત્યાંનો સાફ પેલો ત્યાંનો આખો સાફ થઈ ગયો કે શું કરવાનું એક ને સમજ પડતી. બે ત્રણ જણા તો હાનું થઈ ગયા હા પણ નમનો વાનવા આવ્યા નહીં. નમનો વાનવા ના આવે તો કોઈને આલવાનો નહીં, એક ધનુનો એક છોડ કોઈને આપવાનો નહીં. આના ત્યાંના તો બધું સાફ થઈ ગયું બધું જ્યું તને નોમને બધું બની ગયું હ. આ તાપ એટલો પણ હા વન હાથનું ઠેકાણું નહીં. અને મારા ઓછા ભૂંડિયાનું જે રોજ તાનું હે કે કેટલું મેં ખૂંદી નાખ્યું તાનું કે ત્યાં શું કરવાનું એ જ સમજા પડતી નહીં. મારા બેટા છોકરા કહીએ કોને તમે ના તો વાંટા માનવા દો ખેતરમાં ધ્યાન આપો નગી. અને આટલી બધી ખેતી પડતર પડી રહે તો શું કરવાનું કે શું નેવાનું શું ખાવાનું. અને ભાઈ આવું નવું તો ત્યાં પણ મને તાલ્યું ને જો વરસાદ ના આવ્યો ત્યાં પણ મને આવું નવું તાલ્યું ને તો પછી પતી ગયું. દુકાન પડી ગયો છપ્પનની દુકાન પણ એવું થવાનું હે ભાઈ. અમારા ઓછા નુકાઈ જાય એ નમનો વાનવા આવતા નહીં. મને કે રવાજી અમે નહીં દઉં ધણું તમે ચિંતા ના કરતા કે. અને આ ચિંતા ના કરતા શું કરે તમે આ કઈ ગયા તારના કોઈ નમનો વાળા આવ્યા હો ને. અને એટલી તો મોનાના સમજણ પડી જોવા અને આપણે વસ્તુ નાખ્યું હોય તો આપણે એક જોવા જઈએ હું હા હું નહીં આપણે ખબર પણ મારા બેટા કોઈ નમનો વાળો આવતા નહીં. પેલા છોકરા કીધું તું કહું ને આ તું ખાતર નાખ્યું તો વ્યવસ્થિત નાખજે, બધા પાણી એમ હપે નાખજે. આ ખાતર વધારે આવી ગયું નાખે આ બધું બની ગયું ને. આને 3-4 પાણીઓ તો બધા સાફ થઈ ગયા હા કે હવે હું કહું છું કે આટલું ધનું પોંકી નહીં કે બીજું કરવું પડશે. હવે મારું બેટું હું તો બધા નુથાઈને પસ્તાઈ ગયો. પેલી બાજુ કર્યું હોય ધનું તે હજુ આવવાનું ધનું થયું હોય. હવે હું કરવાનું એ નહીં સમજા પડતી. મારું બેટું ના મને પેલી બાજુ મોટો માનવા જવા દે અને એ બાજુ કોણ ખબર પડે ધનુમાં હા હું એકદમ ધનું વિકાસ કરતું નહીં. આ ધનું અને આ તો આપણો હા મને બેટું કીધું હા તો ને આ બધું ચૂંટી નાખો અને પાવડો લઈને ફરેવાનો આખો જેઠો ચોખ્ખો કરી નાખો પણ નહીં વાપરતા કોઈનું કહો. મારા બેટા આ પેલી નવી ગેમ નીકળી હતી નકલું હિંમત રામ કરતા હોય. ઓહો આને ખેતરમાં તો કશું નહીં લ્યો. હવે શું કરવાનું એ જ નહીં સમજ પડતી. સારું દબની કરી કહો ધનું ભયા હા ખૂટવાનું 1000% ધનું માને ખેતરમાં ખૂટવાનું. કેમ કે માના ગણાકવાથી મોઢેની હા બહુ અને 3-4 દાણા નુકાઈ જાય અને હજુ બીજા માણસો આવે તો એમને શું જવાબ આપવાનો કહો. કીધું ને કહું પેલું ખેતર વાનવી દે તો મારા ઓછા નહીં વાપરતા કોઈનું ના આમ જવા દે દે. લાઈન આ વરસાદ હવે તૈયાર થઈ હે અને આવું કરી રહ્યો ને અંધારી છે તો પડતો નહીં. શિખર શું થઈ ગયું વરસાદ ને આ મને જવા દે ને મારા રેગડી રોપી હે અને ધરુવાળી જોવા દે કનું ધરુવાળી શું આટલામાં ઓહો ચંડા બંડા બહુ મેલ્યા. ધરુવાળી તો આ બાજુ જ લાગે છે હે. હા વાહ ભાઈ વાહ ધરુવાળી તો થઈ ગયેલું રે આ કમ્પ્લીટ થઈ ગયેલું છે. જો ખાલી આપણે હે ને ઓરવી અને ચોપી દેવાનું છે. કાંઈ જવા દે ભાઈ ઘર ધણી કોણ છે જવા દે ઘર ધણી. અરે આ કોઈ દેખાતું રે હા પેલો ચેક ઓકો પડી રહ્યો જવા દે ના. એ ઘર ધણી બહાર આવો બોલો કાકા. ત્યાં અમારે ધારું લેવું હોય. હા ધારું લેવું હોય. ધાનું લેવું હે ઓવા તે ધાનું તો પૂરો માની જાય તમે હાની જગ્યાએ હકો. હા પણ અમારે ધારું રેગડી લેવાનું. હે રેગડીનું હે ને અગ્નિનું ધાનું તો આટલામાં તો નહીં મને તમે. આ રેગડી છંતાણ હો હે આ ધરવા રેગડીનું હાલો. અને ને અગ્નિ નહીં આય અલે રેગડી હે પડ્યો આવો અમાર ગામવાળા ચોપી હો.
અને આ રેગને નું ધનું નહીં આટા ડોંગે નું ધનું હા ના ભાઈ ના આવો તો ચોપેલો મારા ગામમાં. હા. અને આ ભાઈ તમે તે ગામથી આયા અરે આ અમે આયા પેલા નગાણ બાજથી આયા. એવું હે હા તે તમારી બાજુ નેગની ઓના બનાવે ઓ આવડાવડો રેગડો આવો. અને આ ભના મોના આટો ડોંગે નું ધનું હા એવું હે તાણ હાલ તરબૂચ નો હાલો તરબૂચ નો હાલો. અરે તરબૂચ નું ધનું દેખાય કે નહીં યાર એટલે તરબૂચ નો નહીં. હા. અને આ ભના મોના આ બધું ને આ બધું ડોંગે નું ધનું હા તરબૂચ નું કે નેગની નું ધનું નહીં ઓહો એવું હા. તાણ હાલ ઝારનું માં હાલો ઝારનું હાલો. અરે આ દાનનું ધનું ના હોય ભાઈ આ તું ખેતી પહેલી વખત કાની ગયું અલે અમે તો ખેતી અમાર 60 વર્ષ થઈ જવા આયા. અને હાઈટ ઓના કાઢ્યા તો કન ભયા અલે અમે રોપીએ ધરું પડ્યો તમે ભૂલી ગયા લાગો હો. અને આ દાનનું ધનું ભયા ઓને કોણ સમજાવ ને આ દાનનું ધનું ના હોય અલે આ હારા દહમોડી જ્યાં લાગે હા બોલો. હું જે ધરું કહું નહીં મોનતા નહીં નક્કી હારે દહમોડી જ્યાં હા બોલો. અને મને કે હારે આય હું ભયા 20 વર્ષ આ ધંધો કરું હું અને તમે ગામમાં કોઈ પણ પૂછો કે આટલામાં ધનુનો મોટો વ્યાપારી થયો તો ગામમાં એક જ સમાચારમાં છે કે રાવાજી ગામમાં ધનુનો મોટો વ્યાપારી અને મને બધી સમજે પણ એવું એમ હોવા તો મારે તો ત્યાં ધરું લેવાનું રેગડીનું. મેઘલીનું ધનું તો તમને એક નહીં મને બરાબર હા તમે એક કામ કરો હા અહીં જતાનો હાને ના ચાલે છે ને. હા હા અને મેરડી કરીને હા હા બરાબર મેરડી ફાર્મ કરીને હા એમાં કનેનું હા ધનું એવું એમ હોવા રેગડીનું ધરું હોવા બરોબર હાલ છે. અને આપી દે પુણે તમે જાઓ ઈ કર હા અને ભાવ શું છે છોડનો ભાવ. હવે એ સોનના ભાવ તો મને ખબર નહીં હમણાં તો જો આને ધંધાની ખબર પણ કેમ કે વર્ષો અમે આનો ધંધો કરીએ પૂરો એવું એમ હોવા તો તમારા ધંધા કેવું રે હારી. હાનું ને હા. પણ જો વરસાદ આવે તો હારું ને નકર પતી ગયું ભાઈ ખોટું નહીં બોલતા ને તમે ખોટું ના, ના, બોલતા નહીં ને. ખોટું હા ના કે મારો ખોટો પેટ્રોલ ના પૈસા લાવે તો કણ જઈને. તમે ત્યાં જાઓ ઈ આગળ તમારે ઠેકાણું પડી જાય અને આ ધના બાબતે જો કોઈ કે ને આગળનું ધનું લેવાનું હોય તો તમે ત્યાં નહીં આગળ મોકલજો આ ડોગેનું ધરું એમ ને હારી. હા આ ડોગેનું ધરું હોય ને હારી. તો તમને હું નાગા આપણે ઉગ્યો હાલ્યા પણ અમે તો ધરું બીજું વાપરીએ હીરી. અને આની ના આપણો ડોગર માટે તો આ કોઈ ધના બીજા ના આવે વાત કરવાનું હોતે એટલે આ હારેડો ને તમે મોન છે ને યાર મને જવા દે. એટલે જીવનમાં પહેલી વખત ખેતી કરવાની એક નખ્યું ભાઈ એ ભાઈ હા એ બાજુ ધનું કરેલું હું આમ નીકળો ઓહો એવું હો. આ તો ધરું વાળી હું જવા દેવાય નહીં બહુ. જમતા ને ભાઈ મેં એક તો નેટ ના ફોન ઉગે હા, તમે અમે તમારું ધરું વાળું નહીં ભાગ્યો હો. અમે જઈએ. પણ કેવું પણ આ તો વાત કરો હા, છે વાંધો નહીં, વાંધો નહીં. મારા વચ્ચે તો અહીં આવવાના ખેતી ની ખબર પડતી નહીં બરાબર અને પા કે મને ડોગેર નું ધનું નહીં ને એવું ને પેલા મસ્તવાનું ધનું આપે શું કરે અરે ધાનું તો જોયું તું અને આ બુહા જેવા જાતો તમે હેતરમાં પૂંકી દો તો ઉકી જાય અને પા આયા ધાનનું ધનું ને એવા અરે પેલા ફોન નેદવા દેજે મને તો થવા દે હે ને ઓમાં કઈ પડી અને તાને નીકળી જાય કારો મેં સંધારીને આવ્યો પણ વરસાદ આવવાનું નોમ નહીં લેતો. આ ખેડૂતો કંટાળી ગયા વરસાદની રાહ જોઈ રહ્યા. હા આ ડોગેરો આવડું આવડું ધરું થયું પણ વરસાદ આવતો નહીં. આ બધાના ધરું બાતલ ના જાય. આપણે તો ધરું રાખ્યો 25 દાડા થયા રાખ્યા જ પણ જોવા જેવું નહીં. કેવું ધરું થયું ને કેવું નહીં થયું જોવા જવું પડશે મારે. હેલો ઓટો મારવા જવા દે મને ધરા બાજુ. હેલો આ શું કર્યું ઝાર કડી તારું કર્યું આરી શું હસી કર એ રવાજે શું કરો હો તમારા દર્શન તો દુર્ભાગ્ય થઈ ગયા અલે દુર્ભાગ્ય જ નહીં પણ આ તારું મેં આવાજ રાખ્યું તું ને હા તારું તો તમે નાખેલું ઈકો ને તને તને અમે તો તુંતી લીધું મેં ઈ બુધો તો કાઢ હ આ કઈ ગયું હા આરી ધરું હા તો તમે તેલનું નાખ્યું તો ભાઈ તેલનું ધરું તો આવ્યું તન તન શું તેલનું રડું તન તેલનું 14 નું હોય પણ તારું તમે આવું હ અને તાનું તો બધો કોઈ આ તો કઈ મારા ઘરની ખેતી હા બધો વાત કરવાનો છે જેવું બિયારણ ના આવ્યું એવું નાઈ નોપ્યો અમે ઓ અને આવું તારું લઈ જઈને મારે શું કરવાનું આ જો તમે નાખ્યું હા બરાબર હા. અને પોણા પેટે ત્યાં 1000 રૂપિયા આપે ને હા અમે હું ખોટું નહીં બોલું બરાબર એટલે આનું ધરું તો હવે તમારે નહીં દઉં પણ તાણ હું કેટલા ઘણા ગહી પાછા જ્યાં તાણાના તો વાત કરો છે અલ્યા પણ હાલ જાવ તું ને આવું તારું લઈ જઈને હું શું કરું આવું પણ ભાને બધું ના અપાય ને તમારે ક્યાં જો આપે એના વાત કરો છે હવે આટલું બધું ધનું નહીં કયો થાય વાત કરો છે અલ્યા 20 દાડા પેલા આવે તો મૂકો આ તો હાવ હેડો કહું ઓટો મારી આવું તા ઓટો મારવા તા તો પીરું રિયારે શું જાર કરી શું ભાગે ને અરે તમને ધાન દેખાય બધો તમે વાત કરો આ ધાન હા બધું આ ધાન હા
અલ્યા મન તો આમાં હું જ નહીં પડતી હમુદી. અરે તમને આખી જેતી હું જ નહીં પડતી બધું જીવનથી જેના તમે ધનું કરો તના આને તો જેવું વાત કરો હતો અલ્યા આવું ધરું કોણ લે પણ અને ન્યાવ પણ તમારે નમે દી બધો આ ધનું તો હું બીજા કોને આપું કે માં ધરું કેન્સલ કરો, માં ધરું નહીં લેવું. ટેન્શન ના થાય ને વાત કરો હોતે 3000 રૂપિયા બોનું લીધું હોય અને આ 44,000 નું ધનું મારે કોને આપવાનું? 44,000 તો મેં 4 છોડે નહીં, હું 44,000 નું ધરું. અરે તો કે હું કરું આ 4-5 પાણીયા નહીં કરે વાત કરો તો 4-5 પાણીયા ના ઠેકર પડે તો અમે શું કરીએ? એ નહીં આકાનું એમ કયો ને. એ તો તેનાજી નું નાખેલું આજે હે. મને પેલું બાદ 4 પારી આલજો. અરે એ તો એનું નહીં એ તો એમનો તો સીનામ હ હા તે માં શ્રીરામ જ લેવું હ. અરે તમે તો કા રાવણ માંગો એટલે કોઈ રાવણ માં આપવાનું બધું વાત કરો હતો ઓહો અલે આ ઝઘડો કરવાના નહીં થયા. અરે ઝઘડો કરનાર વાત ના કરજો ને અમે દીધો આ તનું તમે તેલનું કીધું તું ત્યાં તેલનું હ અને પેલા 2 પાણીયા હતા ના હ. આ 1 2 3 ને 4 પાણીયા તમારા તેલ ના હ. આ તેલનું ધરું આવું ના થાય. આ તો કેવું થાય મારું કેન્સલ કરો. ટેન્શન ના થાય તે વાત કરો ને અમે દી અલે આવું ધરું મારે હું ગામમાં લઈ જાઉં ને તો ચોક ડફોટ બનાવવા અને કે આ ચોહી લાય ધરું આ રવાજી નું નામ દઉં તો કોઈ ગરાકે નહીં આવે. અરે થઈ જશે તમે ચિંતા ના કરજો ને અમે દી હજુ તો મન હાથ કોઈ હાલ પડી ગયો નહીં બરાબર એટલે થઈ જવાનું તો હજી તો કમ્પ્લેન હું તો હું એક વખત હારો વરહાદ થઈ જાય ને હા. એને ખાતર માતર ઠીકી નાખીએ ને અને નગી દવા છોટી દઈએ એટલે કમ્પ્લેટ થઈ જવાનું એટલે ખાતો તો નાખો પણ મેં સોળ ચોહી નહીં એકરા આ કશું દેખાય હોય કશું દેખાય મેં ક્યાં છોડે નહીં. અને નેકની દે બધું આ જમીન જો હુકાઈ જાય જમીન બરાબર મા- એટલે કાઠી થઈ જાય નેકની દે માર નહીં લેવું આવું ધરું જો તમને કહી દઉં. આવું ધરું લઈ જઈને મારે શું કરવાનું? ચોકન વાબાનું મારા માથા ઉપર વાબાનું આવું ધરું. અને હેતરમાં વાવવાનું હોય બધું કોઈ માથા ઉપર કોઈ વાવતા છે પણ એક કામ કરો મને પેલું બાદ 4 પારી આલજો. હું હતો આવે તમે હું 25 રૂપિયા વધારે આલ દઉં તમને. અને આ નમેજી 25 રૂપિયા વધારનું કે હ અને પેલા ત્યાંનાજીનું નાખેલું ધનું હ ને ડબની કની હું કહું હા જો એનું એ સી નામનું ધરું હ તે શ્રીરામ હોય કે જયરામ હોય મને ધરું એરું આલો. એટલે એમ નહીં તમને સમજણ ના પડે તો તમને કહી દઉં હા. ભાઈ તમે દલારામ જેવું ના કરતા જો એનું કે નહીં ધનું એ ભાતનું ધનું હ બરાબર આપણે તો ખીચડીનું રાખ્યું હતું. આ આર્યું ખીચડીનું ધનું હ આ ખીચડીનું હોય હોવે અને એમાં ખીચડી ના થાય. એમાં ખીચડી ના થાય એ ભાત થાય એમ નહીં આપણે એમાં ખીચડી કરીએ તો કોણ આપણે બોલો. અને એ તમે સમજતા નહીં પૂછો આ અવસરમાં તો જે ને ભાતને દાન નહીં ખાતા તમે એ તો ખાઈએ પણ આપણે ઘરમાં ભાત પડ્યા હોય તો એની ખીચડી ના બનાવાય. એ તમારે જે કરવું હોય કરો બરાબર પણ જો હવે તમારે એનું ધનું નેવું હોય તો એક પાણીએ 13,000 રૂપિયા થાય એક પારીએ હા તો 4 પારીએ કેટલા થાય? 52,000 રૂપિયા થાય વધારે કોઈ આખું પાછું ના થાય ઓહો લે આ તો લૂંટવા બેઠક શું શીખર અને આ ચકડી લાગે હા મગજ જ નહીં આ ભાઈનું. એ હા વ્યવસ્થિત રાખો 50,000 થતા હશે. અરે થાય પૂછો આ તો કોઈ ખેતી કરવા બેઠા હા કોઈ આ પેલું કોઈ જેના છોકરાનો કેનો વાત કરો તે ખેતી કર્યું કોઈ રમતની વસ્તુ નહીં અને આ હાટેરો મેં કર્યો તમે ન્યાદી છે કેવાની? એ તો નેદવાનું ચાલુ હોય મારે આ તો ગાના ગાવા હોય એટલે ઊભા થઈ જઈએ એવાની અને તમારા જેવા વાતો કરાવવા હોય કર 15 મિનિટ એટલે અમારે કશું ધરું નહીં રહ્યું હજુ જ કે મારે નેદવાનું ચાલુ હો. હું તમને શું કહું જો હા. તમે કહેતા હોય તો હું એ ધારાની તમને વાત કરું હા યાર બરાબર? આપણે જોઈએ આપણે ધરું એ બાદ કેવું હારી. જોઈએ એટલે એમાં તો કશું કોઈ જોયા જેવું નહીં બરાબર એટલે ભૂડો ગામમાં બધા વાતો કરે કે આવું ચોઈ લાયા તમે તો ધરું લાયા જાલ લાયા એ તો કે બધું તમારે જોવાનું તમે તો કેવી રીતનું અમે કરીને આપી દઈએ બધું વાત કરવાનો હોતે પણ આ ગ્રાહક કોક આવે ને એટલે અમને ખુશ કરી નાખવો પડે તમારે. એટલે ખુશ કરી નાખીએ એટલે એમને શું કરે એ કોઈ લચ્છી ને એવું નાઈને મૂકીએ બધું વાત કરવાનો હોતે લાચી નહીં ધરું વ્યવસ્થિત ચાલુ પડે પૈસા નહીં આલતા ધણી. અને તને પૈસા આપે હું તમને શું કહું તો હા. આ સિંહ નામનું તારું હે. બરાબર જો તમે આ માથાકૂટ કરો ને બરાબર એટલે હવે હું ત્યાંના જઈને તો કોક કહે બરાબર હા. તમારે નેવું હોય તો આનું સેટિંગ કરાવી દઉં આ તે હારું કરો પણ પૈસા થોડા ભાવ વ્યવસ્થિત રાખો. તમે તો 50,000 કીધા આખા. અને 50,000 તો કશું કોઈ ના કે હમણાં 5 લાખ ઊભા નહીં થાય બધો વાત કરવાનો હશે પત્તામાં એ તો વરસાદ આવે તો ને તો ભાઈ ભગવાન ભરોસે. અને આ આવશે મનહદ આવશે આશે નાખો બુનો ત્યાંના રાહ જોઈ રહ્યા વરસાદની. વરસાદ જ આવતો નહીં. હું શું કહું હા આ તમારે નક્કી લેવાનું હોય ને હવે મારે લેવાનું જ છે. હા તો વાંધો નહીં તો હું ત્યાંના જઈને કહી દઉં પેલી બાજુનું તારું તમારું કર્યું છું હા પણ કોઈ આવું થયું હું કહું હા તે એવું કરી દો ને બરાબર. પેલું બાજુનું આલ દે. હા તે હું કરી આપણે અને ત્યાંને દાળિયા લઈને આવું ઉખેરવા. ઉકેલમાં જો હા વરસાદ આવી જાય ને હા. એટલે પછી તમારે સગવડ થઈ જાય ખેતરની કંપની તો પછી તમે તો લઈને આવી જાઓ તૂંટી રોપવાનું તાનું કરી નાખો હા હા એવું કરું હેડો. હા ને હેરો કહું હા. તમે પાછા કોઈ કહેતા ને શું કહું ના કહું કોઈ. હા મારે પૂરું દફોર બન્યા જેવું થાય અને ધંધો બંધ થાય આ તો શું હા કહું
પણ એમને એ ધંધો વ્યવસ્થિત કરો ને આવું ધરું થયું તો એને ભાગી નાખવું પડે ને તમારે. અને આ ભાગીને તો આ બીજું કર્યું જો તમને પૂછો ભણવું હોય નહીં તમને એવું ના કહે કે રમાજી મારો છે કશું કરતા રે પણ રમાજી હું તો નુકસાનમાં આપું તો એ નુકસાનમાં હોય કે ના હોય એ બધું તમારે જોવાનું પણ હોમલે જે ધણી આવે ને એને આવું ના કરાય તમારે કોઈ દાડો. અને આ સમજે હવે હું તમને ખેંચી તો કની આપું અને આવું હા આવું આ ધનું કન્યું હા તું ત્યાં દાડા છે હા બરાબર અને આટલે પહોંચ્યું હોય એટલે ધરું હક જાર હારી અને ધનું આપું તો મને તો જાર લાગે હો. અરે જાર તમને બધાને જાણ જ દેખાવાની હું શું કહું હા તમે જાઓ ને કોઈ ગમાઈ વાંચો ના કરતા પા હા રેડો હું કહું હો હાર હાર હા હો હા દો હા ફાઇનલ. અને નક્કી પૂછે તો હું સમજાય જો બીજું બોલતા નહીં ને કે પછી જો મારે તો મારા પહેલા બધા રાહ જોઈ રહ્યા બાવાય દખો થા બધું ધરું ખીર નાખશે આઈને દેખે તમને આરે ધનું અપાવના હું તાના તો તમને વાહના નહીં હાના તો આ તો હું નાખતે નાખી જો ને કે કોઈ દાડ ના રાખું તમારે જવાનું તો એ તો થોડી શરમ આવે ને કે તમારા વાહન તો આ હમણાં રાતો રાત બધું ખીર નાખો. હા નારતા જો તો નહીં પણ તને જતે જતે ધમકી આપતો જો હા કે મારા ઘરના અને અમને ખબર તો તમારા ઘરના કેવા માણસો તમારા વાહના બધાય એટલે તો આ યાહના માને તો આનું ધરું તમને આપવાનું નક્કી કર્યું પણ આ બચારા ત્યાનાજીનું શું થાય એ જ નહીં ખબર પડતી ત્યાનાજીનું માનું શું થાય ભાઈ તો ત્યાનાજી ખબર પડી જાય હવે એ રાશિ મોણ હ અને આ રમેશજી એ રાશિ મોણ હ રમેશજી તારું આવી બન્યું હે ભાઈ ના પેલું ધરું બળું ઠીક નહીં એટલે આ બોરથી 8 વીઘા તો તૈયાર કરી નાખ્યું કટર મરાઈ દીધું પણ કરવા દે પંચમ નહીં ઉપાડતા રવાજી મને લાગે બારીએ ઉપર મેળ દીધો હોય કે હું નેદવા બેદવાનું કોઈ દવા બાબત નહીં છોડતા હોય પંપનું ના ના મને જવા દે મેળવા દે જાતે જ જવા દે ને છો આ રીન મારી ખાવાનું બહુ થઈ ગયું હાટો નો એટલો થઈ ગયો 2-3 ગોહાણીઓ થઈ જાય ને તો ઘરે પે માટે નહીં નેવો હ આ ડોસી ને મેં કેટલી ફેર કીધું પણ તું હેડ હેતરમાં અને ન્યાદી નાખ કે ના મને તાપ લાગે અને આ તાપ તો આખી જિંદગી નાખવાનો જ છે હા અને આ ત્યાં નથી અને આ ધણું તો થઈ ગયું બધું આવો મારો બીજો ગુંડો આવ્યો એક ડોન જેવો ને બીજો ગુંડો આવ્યો શું કરો અને અમારે ધાનું ના પણ જો પૂરો ભાગી જાય પણ શું કરું હું ખરાબ બાજુ હા જો મારી વાત બ્રો 8 વીઘા મેં તૈયાર કરીને આવ્યો કટર મારીને પાણી ભરીને બરાબર બરાબર ઘરનો બોર હતો ને એટલો બોરનું પાણી ભર્યું બોરનું જ કરવું આ વરસાદ જો અંબાલા લગાવી હાલ કરે પણ જો પડે પણ ના જોયું હોય તો ત્યાં દાન હવે પનવાનો બધા ધોન પણ આ બધો ઘરનો બોર હ ખાલી લાઈટ બિલ જ ભરવાનું ને કચ્છો વાંધો નહીં તે હવે માર તો તમને કઈ કહેવાય નહીં બુધો હા એ કહું ને આપણે મોટી ખેતી વાળા નહીં હવે તો મને ત્યાર ખબર પછી એ બોલો ધરું લેવા આવી ગયા હા તે આનો તમને બતા દઉં ધાનું તમારું ધાનું કમ્પ્લીટ કરીને નાખ્યું બધું કોઈને ફોન અને ગાડીએ કરીને આવ્યો ટ્રેક્ટર કાલ લઈને આવવાનું પાઉં તમારું જો મને ખબર નથી તો ત્યાંનાજી ને એમને બોન ને એવું હવે બરાબર એટલે તમારા એક ફોન મેં કોઈ નહીં આવવા દીધા બરાબર ને હા જો એ આટ નહીં તમારે ધનું ધાનું થઈ ગયા આટ નહીં અને આ જે ધરું હોય તમે બતાવો મને હા હા આ તેલનું પૂધો એટલે મારે તો શ્રીરામ રાખ્યું નતું મેં અને તમે તેલનું કીધું હા પૂધો અરે બાપા મેં શ્રીરામ કીધું તું મારે હું કે થોડું લેટ પાકે પણ એનો ભાવ સારો આવે એટલે અને આ પૂધો તમે ભૂલી ગયા છો તમે કોમ બહુ ને એટલે તમે ભૂલી ગયા છો તમે ના, તેલનું ના. કીધું તું હું પૂધો નહીં ભૂલ્યો મારી વાત બ્રો આમાં લેટ પાકે હે પેલું એટલે એ ડોગેરે હારી કરે અને એમાં ભાવ સારો રહે પણ તમે કીધું તું આની એટલે મેં આ બાજુ તમારું કર્યું તું તમને ખબર તો હે? ના ના નવાજી તમે યાર ભૂલો હા ભૂલા પેલું બોનું આલી તો એ તો નહીં ભૂલી ગયા ને ના પૂધો તો મને ખબર ને કે તમે 5000 રૂપિયા બોનું હા આપ્યું 5000 આલી ગયો તો બરોબર અરે 5000 રૂપિયા પૂધો આપે હા હા તો મેં આલ્યા એમ તો કહું તમને હા તો તને એમ તો કહો તો તમે હાના 5000 રૂપિયા મારે આ જરૂર નહીં યાર મારે તો શ્રીરામ નું લેવાનું અરે તમે નાનીઓ ધનું ને આવવાનું પૂધો એટલે આમાં અમને શું કરવાનું મારે લ્યો આ પાણી ભર્યું 8 વીઘામાં બોર ચાલુ કર્યો ધરું બીજું બતાવો કરવાનું શું કોઈ અરે બીજું નહીં બતાવતા કોઈ અમે આ વધે ધરું બાબા મારે આ ડૂબી જાય ને કશું કોમે ના આવે યાર અરે ડૂબી જાય તણી જાય અમે શું કરીએ પૂધો આ ડોગે તો કદી હું તો જીવનમાં વાવતો નહીં યાર અરે તમે કઈ ગયા હો પૂધો તમે વાવતા નહીં આવું કે હવે હું આ કદી આવ 13 વાવતો જ નહીં ને જો કાલ લેવાનું હોય તો ચૂંટી જજો ને કે 15 ગાયો મૂકવાની હે ભાઈ ના ભાઈ ના કોક કરવું પડશે અમારે આ ધરું બતાવ્યું શ્રીરામ નું હું રાખું ને તાન બતાવે 13 આ 13 તો હું મારા જીવનમાં નહીં વાવી ઘરનો બોર હતો મારી 2 પીત વધો જાય અને એનો ભાવે હારો આવે 13 માં હું આ 13 માં 420 450 એવું આવે અને ફિર 500 600 રૂપિયા ભાવ આવે હવે મારે કોક કરવું પડશે
તમને બધું આવું હાથી હાથી ચોખા કરી કરીને ધન આપીએ તો મોંમાં શું લેતા નહીં કરવાનું કહો. આ ફરી ગયા મોણ આ ધરુમાં ફરી ગયા તો બીજામાં શું કરવાના આ નુકસાન અમારા ભોગવવાનું આ તે ડોગેર મારે થાય હા વીઘે મારા એરિયા 70-80 મણ કરા આ 13 તો પછા એ નહીં કરતી પૂરું વીઘે ઓ, એ તો જો બહાર ચાલુ કરવાનું મય પડતા નહીં બહાર. નકર તમે એકના નહીં બહાર ઘરું નહીં આવવાના. એ તો રોજના ઘણા તાણું જો હા વાત કરો હોતે. આ મારે ધરુ લેવું નહીં પેલા 45,000 રૂપિયા લેતા એ પાછા આલી દેજો મને હા? ઓવા બિયારણ લેવા આલ્યા તા ખબર અરે બિયારણ લેવા હતા. પણ એ ચોખવટ નહીં કરી વાત કરો હોતે. અને ધનુનો વેપાર થઈ જાવ તો પછી તમને આપી દેવું. ટ્રેક્ટર મારા ઘરનું ડીઝલ પૂરી મેં અરે તે અમે હું કરીને વાત કરો હોતે બધું. કોઈ એવી ચોખવટ નહીં કરી. એ બધા તમે પૈસા લેવાનું હોય તો બોલજો. આ ધરુ ગમતું નહીં મને અરે આ 60,000 રૂપિયા મારે પડી ગયા ને બધું. તમારા શ્રીરામ રાખી તું અરે તમે છીનો રાખી તમે દો, તે બધા રાખી દો, મને હું ખબર ખબર. મને એટલી ખબર પડે કે આ ધનું તમારું હે. મારા પૈસા તમારે આલી દેવા પડશે અરે પૈસા તમારે મને આપવાના વાત કરો છો. અને મેં ખેડવા મારું ટ્રેક્ટર જાતે આવ્યું અરે તમારું ટ્રેક્ટર ગાતા આવ્યું હોય તો અમે શું કરીએ? આ અડધો કલાક પેલું બાજુ રવા દઈને હોય આવ્યો અને હવે ધરું લે આ ગમતું નહીં એ ધરું બચાવ્યું એ ધરું તમારું જ છે. મારે કોઈ લે ધરું જોતું નહીં બરાબર ને અરે પૈસા તો હાલ નહીં મળે તો તમે આ કહી તો દઉં. અમે જોઈએ તાન અરે ધરું નહીં દેજો તમારું. આવું તાન તમે જો અમે તારા નકર ગાયો ચલાઈ જશે. અમારા દાંત ભરી ગયા તમે હા ના આવું તાન તમે જો અમે ના ના ઓછા જા ધરું આવું બતાવ્યું ધનું નાખ્યું હે. એ કઈ દે હે કે તેલનું ધનું મારે નાખવાનું હે. પછી ના હવે શું કરવાનું કહો? પછી ના એના હીરાનું ધનુનું કઈ દે હે. અને એક તો એમના જોડે ખોટી માથાકૂટ કરી આપણે સેટિંગ થવું નહીં ભયા. અને માને ગણાક તૂટી જવાના એવું થવાનું હે. પણ હવે એમને હમું થોડીક ગરમી તો કરી નાખી હતો. હવે ગરમી નાખવી પડશે ત્યાં હવે કોઈ કરીને આટલી સીધા નીકળી જાય ને પછી તો કહી દેવું અમેશજીને કહી દેવું નખન કરાવી દેવું કાગળિયા ઉપર કે ભાઈ આનું ધાનું તમારે લેવાનું અને આનું ધાનું તમારે લેવાનું એવું તોખત બંધ નખન કરાવું પેલા. હવે આ રમેશજી હાટું ધનું ના લઈ જાય તો મારા આ ધનું શું કરવાનું આટલું બધું નાખીને ધનું વાત કરે હતે. રાખી બતાવો જોયું ને મારો શ્રીરામ તઈ વરાહી તો હું શ્રીરામ વાવું હું આ તેર ને બે રહ્યું ને એ નુકસાન પડે ભાવ ને મળે નહીં અને એના કરતા શ્રીરામ ડોગેર એટલે એવી થાય એ કે 70 મણ જેવું થાય. હા બોલો બોલો કાકા ફરી ગયું શું? ના ના ચાલ એટલે મેં ધરું નાખીને આવ્યો એટલે હું તો કોઈ ફરી ગયું છું એકલા તો એમ નહીં કહેતો કહું મારે હું હિસાબ મારું હે હું કહું મારા ને શ્રીરામ આવે ને હા એ ડોગે હારા મારી પાકા હા એરી હારી ડોગર હો. હા એ ડોગર બોગર વાબી નહીં તમારે રોપી નહીં? વાબાની જ છે ને તે તારું બારું રાખ્યું છે રોપ્યું કર્યું? ઓ ધરું તો રાખીને આવ્યો હું એવું હે? પણ લોચા થયા કેવા? મેં રાખ્યું શ્રીરામ હા અને બતાવો 13 એવું કર્યું? ઓહો કનાઈ ગયા તા આપણે પેલો આ બાજુ પેલો વખણા હે ગામ કયું? હા એ બાજુનું ગામડું ના ઓ પેલા ડોહાભા નહીં? આ પેલા બટકા રહ્યા એ બટકા લાલ ભાગડી વાળા ઈ કન રાખી દો. હો એમને તો રાખી તું મેં એવું થયું? તે બતાવવા અલગ ધરું મારે રાખવાનું શ્રીરામ હા અને એ રાય બતાવો 13 અરે એવું કર્યું એમને? ઓહો એટલે મારે એવું થયું બુડો. ના હોય મેં રાખ્યું તું 13 નું બરોબર હા પણ કશું ધરું જ નહીં મય ના હોય પારી એમ કશું નહીં મય ચિયા ડોકાય નહીં અને 4500 રૂપિયા મેં બોનું આલ્યું અલ્યા તમે બોનું છો વાત કરો મેં તો શું કર્યું ખબર હે અમારા બાજુનું ગામ ખરું ને હા તો મેં તો ટ્રેક્ટરે મેકલાયું એવું? ધરું કરવા માટે તાણા તે મને તો કોમ એમનું અનુકૂળ નહીં આવતું. ના કશે કોમ ના નહીં એમાં શું કરવાનું અમારે ઉપરથી પેલો ડ્રાઈવરને હું તો બોલ્યો હે તાણા મેં કીધું આપણે ડીઝલ બારી બારી જવા લે આ ધરું તો આવ્યું ને એવું કરશું હા તે એકમ 2-3 જણા વેપારી તમે કના અહીં લાયા? પેલા બટકા હરકા નહીં હા એમને તો અહીં આ લાલ ભાખરી વાળા એટલે બટકા હરકા તો એકમ 2-3 જણા હે. ચોકડ બે થાય લાલ ભાખરી નહીં પહેરતા નામ કયો તો ખબર પડે? નામ રવાજી રવાજી નહીં લાયા? ઓવો ઈકન રાખ્યું તું? ઓવો ઈ કરે જ ને અલ્યા મેં ઈકન જ રાખ્યું તું. ના હોય તાર તો તમે શું લોચા પડ્યા અલ્યા મારે મેં કીધું નહીં હાલ કહું મેં તેનું રાખ્યું તું બરોબર ઓ તે મય તમે જોવો ને તો કશું મય દેખાય જ નહીં ચિયા ડોકા ના હોય તાર અને મને એવું ધરું ભટકા તમે પૈસા ચેલા હાલ્યા હતા મેં 4500 રૂપિયા બોનું આલ્યું ના હોય હો તે પછી મેં શું કર્યું ખબર? હા ચાર પાડિયા પેલું શ્રીરામ કે શ્રીરામ ઓવો એને રાખ્યા પછી. એટલે શ્રીરામ તો હું રાખીને આવ્યો યાર હે મેં રાખેલું હો અલ્યા પણ મેં રાખ્યું મારે એવું ના ધરું ના ચાલે યાર તો પછી આપણે કોક કરવું પડશે હવે જવું પડશે યાર ચોકણ નક્કી કરાવાય યાર ભાઈ તો મેં તો રાખી લીધું મારે શું આ બનાવે છે? ના ભાઈ ના તમે મારા હંગા રાખજો ને નકર ડખા થાવ ને મારવા પડશે એમનો અલ્યા પણ હવે મારે હે ને બધું નક્કી થઈ ગયું શ્રીરામ નું હું ના રાખી તમે મારા લાવ્યો. હંગા ચાલો તમે શ્રીરામ તો હું રાખીને આવ્યો યાર
અલે હવે રવાજી મારા હંગાત વાત થઈ જાય ના તમે હેડજો, તમે આપણે પેલા સાચું કરાવો હેડજો. તો કણીકણ હવે નકર ભાઈ મારે તો ખંચેવા પડશે એમ ને. આ તે ડોહો એવું જ માગી રહ્યો, માર જ માગી રહ્યો. હે? માં પેલા મોનતો નતો, મને તો કેવું ધરું આલેલું તમે જોવો તો. પછી મેં તો મારવા લીધો ને, હા. તે પછી મને તો આ બાજુ આવા પેલું શ્રીરામ આલ્યું. શ્રીરામ તો હું રાખીને આવ્યો હો. તમે આ પલટી મારી ગયા લાગે. એમના ઠોકવા હા, બીજી વાત નહીં. મેં તો નક્કી કરી નાખ્યું, મારે કાલ પમદાર લેવા જવાનું હ. ના ના તમે મારા હંગા થેડો ને યાર. તો ઈ જવું હ. એ જવું જ પડશે ને તાણા. અલે હાચું કહું, હું રાખીને આવ્યો. એટલે યાર તમે હેડો ખરા, તમે યાર મને લાગે તમે જ લોચા મારો. હું હને લોચા મારું લે. તો તમે નહીં મળે તો ભાઈ એમને કોક એમને કર્યું લાગે. મારી હા. દવા કરી નાખી લાગે. મારે તો આ લોચા, મારે તો પૈસા આલવા ને ધરું લેવાનું હ. આમાં એમને એવો વિચાર કરો કે મને પોણી ભરાય મને મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડતા. હા ફોને ઉપાડતા નહીં. તે ઓછા નહીં રે. એવું હોય એમ ને. ઓહ. મારે તો જો ઘરનો બોર હતો એટલે પોણી ભરીને કમ્પ્લેટ રાખ્યું યાર. આ રેડો ઈ કણ હેડજો. આ ખંચેરવા હા માના છે બે હંગાત આયા હ એક વાઘ હ ને એક વરુ હ એવું હ હા સિંહ હું કરું એ જ નહીં સમજે પડતી હવે હમણાં કોક કરી કોક સમજાવો તો પછી ને એવું કોક તો કરવું પડશે મળી ગયા હતા તો કાકા હા આજે ધરું મેં રાખ્યું તું. મેં તો પેલા ખૂણાવાળું દેખાય જો કેવું લીલું હેમ જેવું દેખાય એરિયા રાખ્યું. આ પણ આમાં થયું કેવું, મેં હે ને હા. ખીચડી માટે રાખ્યું તું. તે ખીચડી માટે એ રાખી દો. ખીચડી માટે આરી અસલ ખીચડી મસ્ત થાય તે આર્યું રાખ્યું તું. ના આ પણ તીર. પણ આ કેવું હ જોજો. હા. પછી મેં હે ને હા. શું કરા, ખેતર તો પડ્યું રખાય નહીં. ના ના પછી મેં પેલા રાખી લીધા ચાર પાડીએ. આ ધરું તો મેં રાખેલું હો. હે આ ધરું તો મેં રાખ્યું હો. એવું? આ 8 વીઘાનું ધરું મેં રાખેલું હારી હો. અલે આ મેં રાખ્યું, પૂછો. હેલો હું વાત હતો ને મને તમે આ ધરું આપણે રાખેલું યાર એ? આ નું તમારું ધરું નાખેલું તો બાબા, નહીં મારું ધરું યાર. અરે તમારું નાખેલું યાર હું કહેતો તો હું આ પલટી મારી ગયા લાગે. પલટી નહીં, મેં તો કીધું કોઈ ધરું મેં રાખ્યું હાર્યું. આમાં અમને લાગે ને ઠોકવા જેવો લાગે મને લાગે. હું શું કહું હા. આનું તમારું ધનું હોય ને તૂટી દેજો ને કે ગાય મુકાઈ દે અમારે ગાયો વેલવાની મારી શું વાત છે? મારી તો આર્ય ને કે તમે જો મારી વાત હમણાં. આ ધરું મારું, મારા પોણી ભરેલું 8 વીઘા પોણી. તમને ફોન કર્યો તો ફોન તો ઉપાડતા નહીં, તમે સીધો કરી નાખ્યો. મારો ફોન ચાર્જિંગમાં પડ્યો સ્ટાર્ટિંગમાં તો પછી હું અહીં હોય ના આવ્યો તમારા ખેતરે જોવા આવ્યો, ધરું રાખ્યું કમ્પ્લીટ. અને તમે આ ધરું કેમ બતાવો મને? ધરામ હું તમારે ખેતરમાં રોપવું ને પણ હું કદી આ વાતો જ નહીં તે. પણ તમારું ખીચડી ખાવા કોમ રાખો એટલે ખીચડી ખાવા નહીં, માર તો આ વેકુન તો ભાવ સારો આવે મારે. પણ ભાવનું શું કોમ તમે ક્યાંનીઓ ના ગણશો તમે ખાલી એને ને એ વાત ના ખસો યાર. તમને કહું ને હે હે પૈસા લેવાનું બધું ટ્રેક્ટર મારું ચાલવાહી. આ બીજા કંપની છે ઓન નીકળું કરું. આ ધરુનું મારે જો ને ઉભા અલે ને મારી જા ટૂંપો આવજો. ના હું હાથ આ તો જોવાનું કહું નહીં હું આજ. હા હું હાથું કઈ ઉભા ને હાથી તણી બે હતો ઉપર ટૂંપો ના આવે લે આવા. હા જો પેલી બાજુનું રહ્યું ને એ ધનું તમારું હા આ તો ભાઈ મારું જ છે ને. એ નમે દે હા જો આની ધનું તમારે નહીં જવું પણ છે બરાબર અલે હું ના લઈ જોયો ધરું વાત કરે અરે છે. તમે ના લઈ દેજો આ તળી બે હાલમાં દાબી દે વાત કરનો છે બુધો વાત કરનો છે એ નાખી દે એટલે શું મારે આરી ધરું લઈ જવાનું એ છે? તમે તેનું કીધું તું આ તેનું તમે વાત કરો હું છે નહીં લેવાનું, એવું ધરું જો તમને કહી અરે દીધું. ના તમને વાત તો પેલા હું ને ધરું લઈ તું 4500 રૂપિયા બોનું આલ્યું હો. એકી થપોરે શેડા નીકળી જા હમણાં. 4500 રૂપિયા બોનું આપ્યું તું કોઈ હવે ખાઈ જાય વાત કરો મારે ધરું આવવાનું નહીં આવવાનું. તમારું ધનું આલ્યું પાક્કું ને? બાપા યાર તમારું ધનું હા આલ્યું ને કે તમને ખબર ને અડધી રાતે આવીને હોય કરે ને બધું ખેડી નાખે છે. અલે ભાઈ આ જો ને હેડો ને એક તો તમારું ઠકાણું પડી એ ગયું. નમેથી તમારે આનું ધનું હતું કયું? આનું હું નહીં લેવાનો તો તમને કહી દીધું. પણ તમે તેલનું કીધું તું તેલનું ધરું જ આપ્યું છે તમને ઈ તેલનું. આ ને તેલનું ધરું હા. અલે માર તો તેલનું તારું નહીં લે, માર તો તારું હારું જોવા રહ્યું. અને બા ધનું શું થયું હતો અલે એ કે હું થયું હા? આ હું થયું હો? આ નકરી જાર વાયો એવું લાગે. આ તારું હક શું હાર્યું? બા ધનું થોડું છૂટું છૂટું પાણી એનું એક થાય ને એય, આ તો તમે પૈસા મેં આલ્યા બોન પૈસા આપ્યા પણ 10 દાણા ના દો ને એટલે થઈ જાય કંપની ના હું આ ધરું નહીં લેવાનું. મારે હે ને હાલ હું નક્કી કરજો કે મને પેલું ધરું પણ આલે. એ ધનું તો આપી દીધેલું હતું તો વાત અરે કરી. આપ્યું છું પણ મારા હારું ધરું લેવાનું જો. નકર ખબર હે ને બૈરા ભાગી જા હા. પણ હું તમારા તેલનું ધનું તમારું થાય તો હું તો ના પાડું ક્યું? આ ધરું મારું હતું પણ મારે આવું ધરું નહીં લેવું. મને હારું ધરું આલો. તમારું ધનું એનું નહીં હતો પેલા ધનું હા મારે તો આ ધરું બારું લેવું નહીં, હું તો ચોક બીજા લઈ આય. અરે ના ના મારે ના મારે લેવું જ નહીં ને, મારે ધરું જ નહીં લેવું ને. સારું કહું હા હા તો તમારું બોનું થયું આ હું જીવ તો મારે રાખવું જ નહીં ને. જો હા. અને
હવે ફેટ મૂકો, હવે વાત કહું. ફેટ કાંઈ માર તો ખીચડી માટે વાવ્યું હતું, તોય મારે આનું લેવું પડ્યું. હા તે તમારે આનું ધનું ના લેવું હોય તો આનું નહીં લેજો. હા તે એરું લઈ લે હવે તારે, મારે થોડું શેતર પડતું રાખ. તમે આનું ધનું નહીં લેજો હવે, બરાબર? હે આનું નહીં લેજો. હવે પેલો ધણી નાખવાનો જતો ને, બરાબર? એને હવે એનું ધનું નહીં લેજો તમે. મારે તારું એરું નહીં લેવું. અરે હા નથી ભાઈ, મોટાકૂટ કરતા હતા કે એરિયો લેવું. પેલો ધણી જો નાખવા વાળો એટલે કે હવે એનું નહીં લેવું. અલ્યા પૈસા ખરો તો ને આવું ધરું લઈને હું કરવાનું અરે આ બાકા. તો અસલ ધનું હે. અલ્યા અસલ પણ તમે બાકા ઝીકી બોલાવી રહ્યા હવે ધરું મારે ઉગાઈ નહીં ખેતરમાં. અરે ના હું કે ભૂલે તમે નાટક કરો ને અમે. અલ્યા, આવો ધંધો કરતા નહીં નકા કોઈ ગરાકે નહીં આવે વાત કરે હા છે. તે હવે ફેટ ના ચાલજો અને નહીં જજો એનું ધનું. ફેટ નહીં, હમણાં એક થપ્પડ મેલે ને તો પેલા ખેતરમાં જતા રહે હમણાં. મારા ઓજે જે અમે પત્ની આ તો કઈ નગાનું હતું, વગાની જતા એ ને નગારા જેવા કોમ કરો તમે એટલે પછી નગારું જ કહેવાય ને. વાત કરો હતે. મારા ઓજે પેલા હું રે કીધું તું તમે આની લાગજો. 4500 રૂપિયા તમને નહીં આલે મીએ. 4500 રૂપિયા તમારા ત્યાં. ના. ઘણો બખારો કરો તમે લે આ. એ, હા કશું નહીં અમને પૂછો. હમણાં તો હું ભેગો થઈને આવ્યો હું. મારે તો ધરું લેવું તો ના પાડ કે ધરું નહીં આ મળવાય. હવાર હવારમાં તમારું મોઢું ધોઈ નિમત આખો દાડો ફેલજો. આ ના પાડે એનું આ પરિણામ એનું હ. ના પાડે એનું પરિણામ હવાર સાહેબ. હવારમાં પેલો ઘણા ગધા ભાઈ આવ્યો તો. મારે ધરું લેવું નહીં કે કોઈ લેવા દેવું નહીં હવે. હા. હું એને પેલા રોડ ઉપર ધોકો લઈને બેહું બરોબર. એવું હું કરજો. એ હા. ગામમાં પાછો જાઉં અને આ લાકડી લઈને ગમે એવો વેપારી લેવા વાળા આવશે ને હા. પહેવા જ નહીં દેવાના, ટોટિયા જ ભાગી નાખવા મારે. એટલે લાકડી ધોકા લઈને ના બરોબર બેઠા. હા, ટીલું લઈ કોનાજી? લો, ટીલું લઈ લો. કોનાજી ચેક નો ધંધો બગડે. અને જો એક વસ્તુ આ તો ભાઈ જો શેતી હ બરાબર. તમારો ઓમાં શું હોય, આ તો એક સિક્કાની બે બાજુ જેવું હ. કોઈ હારું એ પડી જાય ને કોઈ નવરું એ પડી આ જાય. પેલું જીરું વાવે, કાઢા કાઢી આવે તો કશું ફારો નહીં. હા, એટલે આ એવી કાઢીઓ ના આવે વસ્તુ તો છે. કેટલા કમાવો? બરાબર મિત્રો, તો જય માતાજી મિત્રો. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.